કે બેન તમે ભાજપમાં મત આપો, તો હું ટોળા લઈ લઈને જતી હતી ભાજપમાં મત આપવા. તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી? કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી અને અમે કાલના ટાઈમનો હેરાન થઈ છીએ. ભાજપને ખબર નથી આ જોઈ જવાનું પણ આવીને હું છું છે હું નહીં. આ બાર બસાને ખાવા પીવાનું કઈ નથી. પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને. આ બધી કીધું જોતી હોય તો તમે લઈ જાઓ. તમારા ખિસ્સા ભરીને વંડિયું કરાવી. અમારે પાણી અમારે શું દેવાનું? અમારે જીવને હું 1000 રૂપિયા લોલીપોપ ન ખવડાવતા કોઈ. 1000 રૂપિયાના સંપલ નથી આવતા. ભાજપ જોતી નથી ને આવતા નહીં. અને એક તો ડિલિવરી વાળા બેન હેરાન થતા હતા. અમે કેવી રીતે એને પુગાડ્યા ઈ ખબર છે? અહીંયા ડોકુ કાઢવા આવો, અહીંયા રહ્યો છો કે આગા નથી રહેતા. છોકરા નાના રોવે છે, દૂધ વધેના રોવે છે. આજે ધોળે દહાડે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ ફરક તો નથી. આ કોઈ વાત રાજકીય લેવલની વાત નથી. આ છે લોકોની મૂળ પીડા છે કે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી. લોકોએ લોન લઈ લઈને જે મશીનો લીધા છે એ મશીનો પણ આજે ઝીરો કિંમતના થઈ ગયા છે અને એ પરિવાર જ્યારે આર્થિક રીતે બેહાલ થઈ જશે ત્યારે એમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ ઓપ્શન નહીં વધે. કેટલાય સુરતના લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, કેટલા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેમાં ઘર વખરીનું નુકસાન થાય છે, તો ઘણા લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને દર વર્ષે ભાજપી શાસકો કુદરત ઉપર ઢોળી દેતા હોય કે આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું. પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરી કાગળ પર જ કેમ કરવામાં આવે છે એ બાબતે કેમ સવાલ ભાજપના નેતાઓ તંત્રને પૂછતા નથી કે પછી એમાં મિલીભગત છે? પણ દર વર્ષે જો આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ખરેખર શાસકોએ શરમ આપવી જોઈએ અને આ જ પાણીની અંદર ડૂબી મરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે ખરેખર એ લોકોએ ઘરે બેસી જવું જોઈએ. સમીક્ષા બેઠકોની અંદર માત્ર ને માત્ર સીન સપાટા કરવા, ફોટા પાડવા, નાસ્તો કરો, છૂટા પડો, આ જ કામ છે ભાજપના નેતાઓને. છેલ્લે એની કહેવાય કે ભરપાઈ સુરતના લોકો જ કરે છે. આ વર્ષે આ ચોમાસાની અંદર 15 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે, તો એના માટે જવાબદાર કોણ? હું તો ભાજપના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમે તો હવે જરાક જાગો. તમે તો તમારા નેતાઓને પૂછો તમે શું કરો છો મીટિંગોની અંદર, સમીક્ષા બેઠકોની અંદર. સુરતમાં વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાડી દીધા છે તો તંત્રની પોલ પણ ખોલી નાખી છે. આજ મુદ્દે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં મહિલાઓ ભાજપ પર ભડકેલી જોવા મળી રહી છે, ભાજપના નેતાઓને સવાલ પૂછતી જોવા મળી રહી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ આક્રમક થઈ છે. આપના પૂર્વ કોર્પોરેટર મહેશ આંગણે પણ આ મુદ્દે વાત કરી, તો સાથે સાથે આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ પાયલ સાકરિયાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સુરતના સ્થાનિક મહિલાઓએ શું કહ્યું. એટલું નુકસાન એટલું થયું છે, કોઈ ધારાસભ્ય આવ્યા નથી. તો અમે વેલજીભાઈને ફોન કરીને કીધું કે ભાઈ આપણીને કેમ કોઈ આવ્યું નથી, પીવાનું પાણી નથી, ખાવા નથી, છોકરાઓ નાના હોય તો કઈ દેવાનું નથી. તો તમારે અમારે બધું પલ્લી ગયું છે, તો તમારે આવવાની જરૂર છે. મારા ભાઈ એમ કહેતા હતા વેલજીભાઈ કે બેન તમે ભાજપમાં મત આપો, તો હું ટોળા લઈ લઈને જતી હતી ભાજપમાં મત આપવા. તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી? કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી અને અમે કાલના ટાઈમનો હેરાન થઈ છીએ તો પણ કોઈ જોવા નથી આવ્યું. અમે અત્યારે સુરેશભાઈ ધામેલિયા મારી ઘરે આવીને ચા પાણી પી ગયા હતા ત્યારે મેં કીધું હતું કે સુરેશભાઈ પાણી આવશે ત્યારે શું થશે? મને કે વરસાદ આવે તો ને, તો એટલું બોલ્યા હતા સુરેશભાઈ કે મેં એવું બોલાય કે પાણી આવે તો એમ. વરસાદ તો વરસવાનો જ હોય, ખાડીનું પ્રમાણ છે. આ દિવાલ બાંધી છે, દિવાલને તોડવાની છે. આ દિવાલ બાંધી પછી અમારા એકડે કયા હાલ થયા છે ભાજપને ખબર નથી. આ જોઈ જવા એકડે આવીને હું છું છે હું નહીં. આ બાર બસાને ખાવા પીવાનું કઈ નથી. કેટલું અત્યારે આ બધું થઈ ગયું છે, ધોલ મકાલ થઈ ગયું છે. તમે જોવો જરાક, અહીંયા આવીને ડોકાતા નથી કોઈ. તમારા ખિસ્સા ભરાય પાંચેરિયા કોઈ આવ્યા છે? કોઈ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને. આ બધી કીધું જોતી હોય તો તમે લઈ જાઓ. તમારા હોય ને તો લઈ જાઓ. તમે તમારા ખિસ્સા ભરીને વંડિયું કરાવી. અમારે પાણી અમારે શું દેવાનું? અમારે જીવને હું? તમે તો તમારી એસો આરામ કરી લીધા. અમારે છોકરા પાણીના તલખા મારે, પાણી નથી મળતા અને 1000 રૂપિયા લોલીપોપ ન ખવડાવતા કોઈ. 1000 રૂપિયાના સંપલ નથી આવતા. ભાજપ જોતી નથી ને આવતા નહીં.
આવતા જ નહીં આ કણે આ બાજુ મહેરબાની જો કરી. બેન અરે તમે ડોકું કાઢવા તો આવું પડે કે નહીં અહીંયા આટલી અહીંયા આવ્યા પરિસ્થિતિમાં તેમાં પાણી આવવું પડે. ઉતરી ગયું તોય કોઈ ડોકું કાઢવાય નથી આવ્યા કેટલું નુકસાન છે અત્યારે અહીં ઘેરે કે તમે જોઈ જાવ આવીને કે કયા હાલ છે અત્યારે કોઈ બેન ને પાણી પીવા નથી મળતું એવું છે અમારે અને ઘરે એક તો અત્યારે. ડિલિવરી વાળા બેન હેરાન થતા હતા અમે કેવી રીતે એને પુગાડ્યા ઈ ખબર છે અહીંયા ડોકું કાઢવા આવો અહીંયા જ રહ્યો છો કે આગા નથી રહેતા સુરેશભાઈ ને ફોન કર્યો તો તોય નો આવ્યા કે તમારું વાહન અહીં મોકલો અમારે લઈ જવા છે દવાખાને છતાંય નો આવ્યા અમે કેવી રીતે એને પોગાડ્યા દવાખાને અને સરકારે હોડીની વ્યવસ્થા નથી આપી કે ફ્રૂટ પેકેટ પાણીનું પીવાનું પાણી પુગાડી એમ અહીંયા આવો અમારે તમને અહીંયા અમારે મોજૂદ જોઈને આ બધું બધા કીધું તું ને કે પાણી આવશે ને તો હું અહીંયા આવીશ કેમ આવ્યા નહીં ક્યાં ગયા છો અત્યારે હંગરાઈ ગયા છો બધી કોઈ આવતું નથી અહીંયા કોઈ એટલે કોઈ આવ્યું નથી. બા તમારું શું કેવું છે શું કેવું છે બોલો જેને જે બોલવું હોય એ બોલી તો અમે હું ખાઈ બધા? છોકરા નાના રોવે છે દૂધ વગરના રોવે છે ત્યાં લેવા જાવ સાવર નહીં. તમે એકવાર તમે આટો મારીને આ વસ્તુ અમુક તો પાણીમાં તણાઈ વહી ગઈ હોતે. અને હવે કોઈ અમારી સોસાયટીમાં ઈ બાને મત ના બાને કોઈ દી આવતા નહીં. કોઈ દી આવતા કે ભાજપમાં આપો કે કોંગ્રેસમાં આપો. અને આ વેલજીભાઈ ને તમે પૈસા ખવડાવ્યા ને એટલે ઈ કામ નથી કરતા. એને અમને તમારી કોઈ તાયના કે ન્યા હાલો રાતે 12 વાગે કે ન્યા હાલો મત દેવાનો. સાંડલા કરવા આવ્યા તમને પૈસા ખવડાવ્યા છે એના ખિસ્સામાં પૈસા નાખ્યા છે. તમે વિચાર કરો કે જે લોકોએ અડધી રાતે બેન કેમ અડધી રાત્રે ચાંદલા કર્યા હતા અને આજે ધોળે દહાડે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ ફરક તો નથી. આ કોઈ વાત રાજકીય લેવલની વાત નથી. આ છે લોકોની મૂળ પીડા છે કે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી અને જે રીતે સિસ્ટમમાં અંદર રહીને જનતાને લોલીપોપ આપવાની વાતો કરે છે લોલીપોપને બદલે ખરેખર અહીંયા પરિવારો એકદમ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી નાના વર્ગના પરિવારો રહે છે. કોઈ એવા પૈસાદાર વર્ગના લોકો નથી. કેટલાય લોકો ભાડે રહેતા છે એમના ભાડા ભરવાની પરિસ્થિતિ આજે નથી. તો સરકારને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એક પ્રતિનિધિ તરીકે એક આ લોકોના જે કંઈ પ્રશ્નો છે એને વાચા આપવા તરીકે અમે એક નાનો એવો પ્રયાસ કરતા ત્યારે આ લાગણીને માન આપો અને આખા શહેરની અંદર લગભગ એક અંદાજ મુજબ 1000 કરોડ રૂપિયાથી પણ વધારેની નુકસાની થઈ છે. જો આ નુકસાનીનું વળતર નહીં આપવામાં આવે તો એવા કેટલાય પરિવારો આત્મહત્યાઓ કરવા પણ મજબૂર બનશે. કારણ કે ધંધા રોજગાર કેટલાય લોકોના એમ્બ્રોઇડરી મશીનો ચાલતા હોય છે. એક 2 મશીનથી પોતાનું ઘર ચલાવતા હોય છે. એવા મશીનો પણ ડૂબી ગયા છે. લોકોએ લોન લઈ લઈને જે મશીનો લીધા છે એ મશીનો પણ આજે 0 કિંમતના થઈ ગયા છે અને એ પરિવાર જ્યારે આર્થિક રીતે બેહાલ થઈ જશે ત્યારે એમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ ઓપ્શન નહીં વધે. તો સરકારને વિનંતી છે કે કરોડો રૂપિયાનું જે ફંડ હોય છે એ ફંડમાંથી યોગ્ય વળતર આ સુરત શહેરની જનતાને તમામ જે પણ જગ્યાએ નુકસાન થયું છે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને જેટલી ઝડપથી એટલે કે અથવા તો બની શકતું તો આજને આજ તમે એવી જાહેરાત કરી દો કે તાત્કાલિક ધોરણે સર્વે કરી 7 દિવસની અંદર અમે યોગ્ય વળતર આપીશું, જરૂરિયાત મુજબનું વળતર આપીશું એવી અમારી માંગણી છે. આપ સૌ આ વાતને સાંભળજો એવી વિનંતી છે. દર વર્ષે ચોમાસાની અંદર સુરતની આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે ખાડીપુર આવે છે. દર વર્ષે ખાડીપુરની અંદર કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, કોઈ પોતાના બાળકો ગુમાવે છે, કોઈ પોતાના પિતાને ગુમાવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે ને હરેક જગ્યા ઉપર પાણી ભરાવાના કારણે કેટલાય સુરતના લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, કેટલા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેમાં ઘર વખરીનું નુકસાન થાય છે, તો ઘણા લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે માલ સામાનનું લાખો કરોડોનું નુકસાન થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને દર વર્ષે ભાજપી શાસકો કુદરત ઉપર ઢોળી દેતા હોય કે આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આવનારા ચોમાસાની અંદર નહીં થાય. પણ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરી કાગળ પર જ કેમ કરવામાં આવે છે એ બાબતે કેમ સવાલ ભાજપના નેતાઓ તંત્રને પૂછતા નથી કે પછી એમાં મિલીભગત છે? દર વર્ષે ચોમાસા પહેલા 2-3 સમીક્ષા બેઠકો થાય છે. આ સમીક્ષા બેઠકોની અંદર ભાજપના ધારાસભ્ય શું કામગીરી કરે છે? દર કહેવાય કે મહિને ધારાસભ્યોની એક આખી મીટિંગ થતી હોય છે શનિવારમાં. તો આ જગ્યાઓ ઉપર સુરતના અધિકારીઓ તમામ લગતા વળગતા અધિકારીઓ હોય છે, તો કેમ આ બાબતે કોઈ ધારાસભ્ય આ બાબતે કામગીરી કરાવતા નથી?
અને જો ધારાસભ્યથી કામ ના થતું હોય તો ખરેખર એ ધારાસભ્યએ રાજીનામું આપી દેવું જોઈએ કે જે સત્તામાં બેસીને પણ તંત્ર પાસે કામ નથી કરાવી શકતા. ત્યાર પછી કોર્પોરેશનની અંદર સમીક્ષા બેઠકો થાય છે, ડિઝાસ્ટર મીટિંગ થાય છે. આ તમામ મીટિંગોની અંદર શું કરે છે કોર્પોરેટર, મેયર, તમામ પદાધિકારીઓ? દર વર્ષની આ પરિસ્થિતિ છે. એક વર્ષે થયું નથી. એક વર્ષે થાય તો આપણે એક વખત સમજી શકીએ કે આ વખતે વધારે વરસાદ હતો એટલે થયું, પણ દર વર્ષે જો આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ખરેખર શાસકોએ શરમ આવવી જોઈએ અને આ જ પાણીની અંદર ડૂબી મરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે ખરેખર એ લોકોએ ઘરે બેસી જવું જોઈએ. સમીક્ષા બેઠકોની અંદર માત્ર ને માત્ર સીન સપાટા કરવા, ફોટા પાડવા, નાસ્તો કરો, છૂટા પડો, આ જ કામ છે ભાજપના નેતાઓને. છેલ્લે એની કહેવાય કે ભરપાઈ સુરતના લોકો જ કરે છે. દર વર્ષની પરિસ્થિતિનું નિર્માણ આવું થાય છે ને દર વર્ષે સુરતના લોકો ભોગવે છે. આ એ જ સુરત મહાનગરપાલિકા છે કે જે ખૂબ સમૃદ્ધ મહાનગરપાલિકા છે. આ એ જ સુરત છે કે જેના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સરકારને ભરે છે. આ એ જ સુરત છે કે જેનું જીડીપી ખૂબ હાઈ છે અને સામે વળતર સ્વરૂપે સુરતના લોકોને શું મળે છે? આ તો સારી વાત એ છે કે સુરતના લોકો કહેવાય કે આફતને અવસરમાં બદલી નાખે છે અને એકદમ કહેવાય કે આફતમાંથી બહાર નીકળવા માટેના તમામ પ્રયાસો એકાબીજાની મદદથી કરી લે છે. પણ તંત્રની શું જવાબદારી? પાણી ભરાયું હોય તો એને કાઢવાની જવાબદારી નથી. કેમ કે જો કોઈ પણ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે તો પણ પૈસા ભરીને એ લોકોએ બેઝમેન્ટમાં પાણી કાઢવા માટેના મશીનો મંગાવવા પડે છે. તંત્રની કોઈ જવાબદારી જ નથી બનતી. તો લોકો શા માટે વેરો ભરે છે? આવા નિયમો શા માટે બનાવવામાં આવે છે અને શા માટે એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી? આ વર્ષે આ ચોમાસાની અંદર 15 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે તો એના માટે જવાબદાર કોણ છે? અને શું કર્યું ધારાસભ્યોએ, શું કર્યું તમામ કોર્પોરેટરોએ, શું કર્યું મેયરે, બધાએ શું કર્યું? લોકો એટલા માટે વોટ આપે છે તમને લોકોને, લોકો એટલા માટે ટેક્સ ભરે છે કે આવી રીતના દર વર્ષે નિર્માણ થાય. જયારે વિરોધ પક્ષ તરીકે અમે હતા ત્યારે વારંવાર કીધું કે તમે આનું કોઈ આયોજન કરો. કોઈ આયોજન નહીં. 1200 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાના ખર્ચ આખા સુરતની અંદર સ્ટ્રોંગ ડ્રેનેજનું નેટવર્ક નાખવામાં આવ્યું છે પણ ટોટલી ફેલ. દર વર્ષે એટલું પાણી ભરાય. પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા ફળવાય છે પરંતુ કોઈ કામગીરી નથી થતી. દર વર્ષે લોકો આટલી મોટી સંખ્યામાં હેરાન થાય, લાખો કરોડોનું નુકસાન થાય, પરંતુ આ શાસકો એકદમ શરમ વગરના થઈને બધું જોવે, 2 દિવસ સીન સપાટા કરશે, સમીક્ષાઓ કરશે અને પછી બધું પૂરું. પાછું આવતું ચોમાસું પાછું કે છે કુદરતનો કહે. કુદરતમાં વરસાદ વધારે, ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો એટલા માટે થયું. ખરેખર હું તો ભાજપના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમે તો હવે જરાક જાગો. તમે તો તમારા નેતાઓને પૂછો તમે શું કરો છો મીટિંગોની અંદર, સમીક્ષા બેઠકોની અંદર. આટલી બધી સુરતની પરિસ્થિતિ ખરાબ થાય છે છતાં પણ બધા ચૂપ છો. શું સાચું હિન્દુત્વ છે? ખૂબ મોટી સભાઓની અંદર વાત કરતા હોવ છો તમે બધા હિન્દુત્વ. શું છે સાચું હિન્દુત્વ? પ્રજાની રક્ષા કરવી એ સાચું હિન્દુત્વ નથી. 15 લોકો મરી જાય છે છતાં તમે હિન્દુત્વની વાત કરતા ફરતા હોવ છો. રાજારામે વનવાસ ભોગવ્યો હતો પણ પ્રજાને ક્યારેય દુઃખી નહોતી થવા દીધી. એ સાચું હિન્દુત્વ હતું. એ આપણને શીખવતા હતા. શું શીખા તમે એમાંથી? છત્રપતિ શિવાજી મહારાજ કે જે પ્રજા માટે કેટલાય યુદ્ધ કર્યા, પોતાની આખી જિંદગી યુદ્ધ કરતા રહ્યા. એને પોતાનો રાજધર્મ નિભાવ્યો. તમે ક્યાં છો? રાજધર્મ કેમ નથી તમે નિભાવી શકતા? અને જો તમારાથી ના નિભાવાતો હોય તો તમારે ખરેખર ઘરે બેસી જવું જોઈએ. અને તમે નહીં બેસો તો સુરતના લોકો, ગુજરાતના લોકો સમય આવતા જવાબ આપશે. હું તો સુરતના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે લોકો દર વર્ષે આફતના અવસરમાં ફેરવીને પોતાના પરિવારજનોની રક્ષા કરે છે, પોતાના આસપાસના લોકોને મદદ કરે છે અને આ આફતમાંથી બહાર નીકળવા માટેના સતત પ્રયાસો કરે છે. પણ તમામ નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આપણે સૌએ જ્યારે ખોટું થતું હોય ત્યારે આપણી પોતાની જવાબદારી અને ફરજ છે અને આપણો ધર્મ છે અને શીખવે છે કે જ્યારે ખોટું થતું હોય ત્યારે મૂંગા બેસવું એ આપણી કહેવાય કે કાયરતા છે. જ્યારે ખોટું થતું હોય ત્યારે એમને સામે અવાજ ઉઠાવવો એ આપણી જવાબદારી છે. આજે આપણે અવાજ ઉઠાવશું તો આવનારા સમયમાં એવી ઘટનાઓ નહીં બને, કોઈ પરિવાર પોતાના દીકરા કે દીકરીને નહીં ગુમાવે. અને શાસકોમાં થોડીક પણ શરમ વધી હોય તો એ આ પ્રી મોન્સૂન કામગીરીના આંકડાઓ ડિક્લેર કરે કે આ કેટલી કામગીરી થઈ ડિક્લેર કરે. ખાડીની અંદર કરોડો રૂપિયા જે ફાળવા થાય એમાં કઈ કઈ કામગીરીઓ થઈ એ બધું ડિક્લેર કરે. કોન્ટ્રાક્ટરોના નામ સાથે આ કોન્ટ્રાક્ટરને આટલા રૂપિયા ચૂકવ્યા. તમે કઈ નહીં કરી શકો તો કઈ નહીં, સુરતના લોકો એને જવાબ આપી દેશે. જય હિન્દ. તો જેમ તમે સમગ્ર વિડીયો જોયો, પાયલ સાકરિયાની વાત સાંભળી હશે, મહિલાઓનો આક્રોશ પણ જોયો હશે. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.
એ સિવાય સરકારે અમારા જૂના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ભારતમાં પ્રતિબંધ કરી દીધા છે. તમે અમારા નવા પેજને પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.